બનાવવાના છે તે આપણે છે તે ગેસ એસિડિટી માટે થઈ અને છે તે આપણે બનાવવાના છે ફૂલઝર સોડા બનાવવાના છે કે જેનાથી છે તે ગેસ એસિડિટી છે તે 5 મિનિટમાં રાહત મળી જાય છે અને 10 મિનિટની અંદર છે તે મટી જાય છે. તો તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે. આજે આપણે બનાવવાના છે તે છે આપણે ફૂલઝર સોડા બનાવવાની છે. તે ઘર બેઠે જ આપણે ફૂલઝર સોડા કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાનું છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેશો. તેના માટે થઈને અહીં આપણે છે તે ફોદીનો આ લીધો છે, કેમ કે ફોદીનાને આપણે સાફ કરીને જ લીધો છે. તો ફોદીનો લીધો છે, લીંબુ અને મરચાં અને આદુ, આ 4 વસ્તુ લીધું છે. અને મસાલામાં આપણે છે તે અહીં આપણે છે તે મરી પાવડર આવે છે, તીખાનો જે પાવડર કહેવામાં આવે છે તે, મીઠું અને જીરા પાવડર છે કે એક જીરાને પીસી નાખેલો છે અને છે તે આ છે હંચ. એટલી વસ્તુનાથી જ આપણે છે તે બનાવવાનું છે ફૂલઝર સોડા. તો તે કઈ રીતના બનાવી તે હું તમને બતાવું છું આગળ. તેના માટે થઈને પહેલાં તો આપણે છે તે ફોદીનાને આપણે છે તે મિક્સર જારમાં નાખી દેવાનું છે આ રીતના. અને ફોદીનો નાખ્યા બાદ તેની અંદર હવે આપણે નાખવાનું છે તે આપણે છે તે મરચાં અને આદુ નાખવાના છે. અહીં આપણે છે તે મરચાંને અને આદુને આપણે આ રીતના છે તે કટ કરી નાખવાના છે છરીની મદદથી અને છે તેને નાખી દેવાના. મરચું આપણે જો તીખાશ પ્રમાણે આપણે ખાલી થોડુંક જ નાખવાનું છે, એકાદું મરચાં જેટલું જ નાખવાનું છે. મોરું હોય છે તે બહુ મરચું નથી નાખવાનું આ રીતના. અને મરચું નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે થોડુંક પાણી નાખશું અને પછી તેને આપણે છે તે પીસી નાખશું. આ રીતના આપણે બી છે તેને સાઈડમાંથી કાઢી નાખશું. આ રીતના તેને ફેંકી દેવાનું. હવે આની અંદર આપણે પાણી નાખી દઈએ. અહીં આપણે છે તેની અંદર આપણે છે થોડુંક એવું પાણી નાખવાનું છે આ રીતના. અને હવે છે તેને આપણે છે તે પીસી નાખવાનું છે. આપણે આ રીતના મિક્સર જારની અંદર તેને પીસી નાખીએ. અહીં તમે જોઈ શકો છો કે આપણું છે તે એકદમ છે તે ગ્રાઇન્ડ થઈ ગયું છે. તમે સરસ મજાનું તમે જોઈ શકો છો. તો હવે છે તે આપણે પીસી ગયું છે તે ગ્રેવી છે થઈ ગયું છે તે ફોદીનાને મરચાંને ને આદુને. તો તેને આપણે છે તો એક ભરામાં કાઢી લેવાનું છે. આ રીતના આપણે કાઢી લઈએ તેમાં. અહીં આપણે છે તો અહીં આપણે એક પ્રકારની નાની એવડી છે તે આપણે વાટકી લઈ લીધી છે. તો હવે છે તે તેની અંદર પહેલાં તો આપણે છે તે બધી મસાલા નાખી દઈશું સોડા બનાવવા માટે થઈને કઈ રીતના કરવું તે. તેના માટે થઈને અહીં આપણે છે તે તેના માટે થઈને પહેલાં તો આપણે તેમાં મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે આપણે લીંબુનો રસ આપણે છે તે 2 ચમચી જેટલો નાખવાનો છે. આ રીતના રસને ઓલરેડી કાઢી કરી રાખ્યો છે. તો અહીં આપણે લીંબુનો રસ નાખી દીધો છે અને હવે તેની અંદર આપણે મસાલા નાખવાના છે. તો તેની અંદર પહેલાં તો આપણે છે તે અડધી ચમચી જેટલું જીરા પાવડર આવે છે તે નાખવાનું છે. જે શેકી ગયેલો આવે છે તે જ લીધો છે. અને અહીં આપણે છે તે કાળા મરી આવે છે તેને પણ આપણે પીસી ગયેલા લીધા છે. તે પણ આપણે અડધી ચમચી નાખવાના છે. અને સ્વાદ મુજબ આપણે છે તે અડધી ચમચી જેટલું આપણે છે તે મીઠું નાખવાનું. અને આપણે છે તો હવે આપણે તેની અંદર નાખવાનું છે તે છે આપણે છે તે હંચર આવે છે તે અહીં આપણે અડધી ચમચી જેટલું હંચર નાખવાનું છે. અને આ બધી છે તે નાખ્યા બાદ હવે છે તેની અંદર આપણે નાખવાનું છે જે અહીં આપણે છે તે બનાવી રેડી કરી ગયેલી છે ગ્રેવી પ્રકારની. આપણે ફોદીનો મરચાં નાખી ગયું આદુને, તો તે આપણે નાખી દઈશું. અહીં આપણે છે તે 2 ચમચી જેટલું નાખશું આ રીતના. અને હવે છે તો આપણે આગળ કઈ રીતના કરવાનું છે તે હું તમને બતાવું છું. અહીં આપણે એક ગ્લાસ લેવાનો છે ખાલી મોટો. હવે છે તેની અંદર આપણે છે તે સોડા નાખવાની છે. પહેલાં તો સાદી સોડા આવે છે તે આ રીતના. આ રીતના આપણે સોડા નાખ્યા બાદ હવે છે તેની અંદર આપણે છે તે નાખી દેવાનું છે જે અહીં આપણે આ બનાવી રાખી છે એ આપણે નાખશું એટલે છે તે સોડા એકદમ ફૂલ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો અને ગેસ પણ નીકળી રહ્યો છે આની અંદરથી. આ રીતના એકદમ ફૂલી ગઈ છે. તો આપણી સોડા પરફેક્ટ છે. તો તમે ચોક્કસ બનાવજો. હવે તમે જોઈ શકો છો કે અહીં આપણે છે સોડાને છે તાત્કાલિક જ પીવાનું હોય છે. એમાં પપ્પાને છે સોડા પીધી છે પીવા અને એકદમ સ્ટ્રોંગ એવી સોડા બની જાય છે. બસ કેવી બની છે? અરે મસ્ત બની એકદમ હો. તમે આવી ઘરે બનાવજો એકદમ મસ્ત બને. ગેસ હોય તો બેસી જાય. તારા રીતના તમે પણ ચોક્કસ બનાવજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો છે તે.